હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે એએમ અપ્લાઇડ મિકેનિક્સમાં છઠ્ઠું ચેપ્ટર જે આપણું સિમ્પલ મશીન સાદા યંત્રો છે એ આપણે સ્ટાર્ટ કરશું. તો સ્ટાર્ટ કરીએ. હવે એમાં પહેલો ક્વેશ્ચન આવે છે કે જે વ્યાખ્યાઓ છે, બરાબર. મોસ્ટ ઓફ આ ચેપ્ટરમાં વ્યાખ્યાઓ અને સૂત્રો ઘણા બધા આવે છે, એટલે આપણે એક પછી એક બધા એક્સપ્લેન કરીએ. પહેલું જે ડેફિનેશન છે તમારો, જે સિમ્પલ મશીન, જે સાદું યંત્ર, બરાબર, જે ચેપ્ટરનું નામ છે તમારું, એ જે કેવા શું માંગે છે એ આપણે પહેલાં એક્સપ્લેન કરીએ. તો કે સિમ્પલ મશીન શું છે? તો એક સાદું એક યંત્ર છે, એવી એક કરામત છે, ડિવાઇસ છે કે જેનાથી એક જગ્યાએ બળ લગાડી અને બીજી જગ્યાએ એનું કાર્ય થાય છે, બરાબર. તો એનું એક્ઝામ્પલ છે કે સાયકલ કે ગરગડી, બરાબર. સાયકલમાં શું છે કે આપણે પેડલ મારી જાય તો શું કીધું છે? વ્યાખ્યા પ્રમાણે આપણે જોવા જોઈએ તો એક જગ્યાએ બળ લગાડીએ અને બીજી જગ્યાએ કાર્ય થાય. હવે સાયકલમાં આપણે પગથી બળ લગાડીએ, બરાબર, અને સાયકલ આગળ વધે, એ શું થયું? કાર્ય થયું. આપણે પગથી બળ લગાડીએ, પગથી એના ઉપર પેડલ ઉપર બળ લગાડીએ, એ શું થયું? બળ લગાડ્યું થયું. એક જગ્યાએ બળ લગાડ્યું અને સાયકલ આગળ વધે, બરાબર. એના વ્હીલ છે આગળ વધે, એ શું થયું? એનું કાર્ય થયું. તો એ શું થયું? સિમ્પલ મશીનની ડેફિનેશન છે, બરાબર. એક જગ્યાએ એ એક એવું ડિવાઇસ છે, એક કરામત છે, એક મશીન છે કે જેમાં એક જગ્યાએ બળ લગાડતા બીજી જગ્યાએ કાર્ય થાય છે. એના પછીની જે ડેફિનેશન છે એ તમારું કમ્પાઉન્ડ મશીન, બરાબર. તો એ શું છે? તો કે જો કોઈ યંત્ર ઘણા બધા સાદા યંત્રો ભેગા મળીને બનાવેલ હોય તો તેને સંયુક્ત યંત્ર કહે છે, બરાબર. એક કરતાં વધારે જો સાદું મશીન એ જે યંત્રથી બનેલું હોય, એ જે મશીનથી બનેલું, તો એને શું કહેવાય? કમ્પાઉન્ડ મશીન અથવા સંયુક્ત યંત્ર. એના એક્ઝામ્પલ તરીકે છે કે સ્કૂટર, લેથ અને ક્રેન. તો સ્કૂટર શું છે? એક કરતાં વધારે બધા એ સાદા યંત્રોથી બનાવેલું હોય તો એ શું થયું? કમ્પાઉન્ડ મશીન થયું, બરાબર. સાદું યંત્ર એક જાતનું સાદું યંત્ર છે, પણ એક કરતાં વધારે સાદા યંત્રથી બનાવેલું છે, એટલે એને શું કહેવાય? કમ્પાઉન્ડ મશીન, બરાબર. એના પછીની જે ડેફિનેશન જોવા જઈએ, લિફ્ટિંગ મશીન, બરાબર. ઉંચકવાના યંત્રો. નામ ઉપરથી છે કે ઉંચકવાના યંત્રો એક એવી ડિવાઇસ છે, એક એવું મશીન છે, એક એવું કરામત છે કે જેની મદદથી ભારે વાહનો ઓછા પ્રયત્ન બળથી ઉંચકી શકાય છે, બરાબર. કોઈ પણ વસ્તુ આપણને ખબર છે ઉંચકવા માટે પ્રયત્ન બળની જરૂર પડે, બરાબર. તો હવે ગમે એટલી ભારે વસ્તુ હોય અથવા ગમે એટલી હલકી વસ્તુ હોય, પ્રયત્ન બળ વિના એને ઉંચકી શકાય નહીં, બરાબર. તો ઉંચકવાના યંત્રોની ડેફિનેશન શું કહે છે? કે એક એવું મશીન છે કે ગમે એવું ભારે વજનવાળું કોઈ પણ વસ્તુ હોય એને ઓછા પ્રયત્ન બળ હાવ ઓછો લગાડવો પડે, બરાબર. ઓછા પ્રયત્ન બળથી ઉંચકી શકાય છે, બરાબર. લિફ્ટિંગ મશીન ઇઝ અ ડિવાઇસ ઇન વિચ હેવી લોડ કેન બી લિફ્ટેડ બાય લેસ એફર્ટ બહુ ઓછું આપવું પડે છે, ગમે એવો હેવી લોડ હોય અથવા લેસ લોડ, ગમે એવો લોડ હોય, બરાબર. એફર્ટ સાવ ઓછો આપવો પડે છે. ને એના એક્ઝામ્પલ તરીકે શું છે? ક્રેન અને લિફ્ટ. હવે ક્રેનમાં શું છે કે ગમે એવું આપણે ભારેમાં ભારી મશીન હોય આપણે ક્રેનથી ઉંચકીએ છીએ, બરાબર. ક્રેનથી કોઈ પણ કન્ટેનર કે કોઈ પણ વસ્તુ આપણે ગમે એવું ભારે હોય એ ઉંચકીએ છીએ. ક્રેન માટે શું છે? આપણા માટે વસ્તુ બહુ ભારે છે જે આપણે ઉંચકવાનું, પણ ક્રેન માટે શું છે? એ વસ્તુ સાવ ઓછી છે, એનું જે વજન છે ને સાવ ઓછું છે, એ ઓછા પ્રયત્ન બળથી એ આરામથી ઉંચકી શકાય છે, બરાબર. તો એ શું થયું? ઉંચકવાના યંત્રો છે. એના પછીની જે ડેફિનેશન છે એ મિકેનિકલ એડવાન્ટેજ, કે જેને MA વડે દર્શાવવામાં આવે છે, બરાબર. એ એક રેશિયો છે, બરાબર. શેનો રેશિયો છે? લોડ લિફ્ટેડ અને એફર્ટ રિક્વાયર્ડ, બરાબર. એ બેનો રેશિયો છે કે ઉંચકાયેલા વજન અને વજન ઉંચકવા માટે કરવું પડતું પ્રયત્ન બળ, બરાબર. મેં જે તમને હમણાં કીધું કે કોઈ પણ વજન હોય એના માટે પ્રયત્ન બળ સિવાય એ વજનને ઉંચકી શકાય નહીં. તો યાંત્રિક ફાયદો જે ડેફિનેશન છે કેવા શું માંગે છે? કે ઉંચકાયેલું વજન, જેટલું વજન છે અને એનો કેના જોડે રેશિયો છે, એનો ગુણોત્તર કેના જોડે છે? એનો જે ગુણોત્તર કેના જોડે છે? વજન ઉંચકવા માટે જેટલું પ્રયત્ન બળ લગાડવું પડશે એ બેના ગુણોત્તરને શું કહેવાય? તો કે મિકેનિકલ એડવાન્ટેજ અથવા યાંત્રિક ફાયદો. એને MA વડે દર્શાવવામાં આવે છે, બરાબર. ઉંચકાયેલ વજન એટલે લોડને આપણે W વડે દર્શાવશું, અને વજન ઉંચકવા જરૂરી પ્રયત્ન બળ એટલે કે એફર્ટ રિક્વાયર્ડ, બરાબર. એફર્ટને આપણે P વડે દર્શાવીએ એટલે MA ઇઝ ઇક્વલ ટુ શું થાય? W/P, બરાબર. તો આ છે યાંત્રિક ફાયદો અથવા એને કહી શકાય મિકેનિકલ એડવાન્ટેજ, જેને MA વડે દર્શાવવામાં આવે છે. એના પછીની આપણે ડેફિનેશન જોવા જઈએ તો વેલોસિટી રેશિયો, જેને VR વડે દર્શાવવામાં આવે છે, બરાબર. V એટલે વેલોસિટી, R એટલે રેશિયો. વેલોસિટી રેશિયો એ ગુણોત્તર છે. શેનો છે? તો કે પ્રયત્ન બળે કાપેલું અંતર અને વજનને કાપેલું અંતર, એ બેનો રેશિયો છે. ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ અને ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ, બરાબર. વેલોસિટી રેશિયોમાં હંમેશા યાદ રાખવાનું કે ડિસ્ટન્સનું કામકાજ હોય, બરાબર. ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ, પ્રયત્ન બળે કાપેલું અંતર, છેદમાં ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ, વજનને કાપેલું અંતર, બરાબર. એ બેના ગુણોત્તરને શું કહેવાય? વેલોસિટી રેશિયો અથવા વેગ ગુણોત્તર કહેવાય. એને VR વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે પ્રયત્ન બળના કાપેલા અંતરને કેના વડે દર્શાવે? Y, અને વજનને જેટલું અંતર કાપે એને કેના વડે દર્શાવે? X. એટલે એ બેનો રેશિયો શું થાય? Y/X, બરાબર. સ્મોલ y/સ્મોલ x, એટલે VR ઇઝ ઇક્વલ ટુ Y/X, બરાબર. તો આ ડેફિનેશન થઈ. હવે આપણે એના પછીની છઠ્ઠી ડેફિનેશન જોવા જઈએ તો કે ઇનપુટ, બરાબર. એટલે શું? આદાન અથવા એને અર્પિત મૂલ્ય જે કહીએ છીએ આપણે, બરાબર. તો આદાન એટલે શું? ઇનપુટ.
તો ઇનપુટની ડેફિનેશન શું કહેવા માંગે છે? પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળે કાપેલું અંતર, બરાબર, એફર્ટ ઇન્ટુ ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ. હવે આપણને ખબર છે કે કોઈ પણ વજન ઉચકવા માટે પ્રયત્ન બળ લગાડવું પડે છે, તો એ પ્રયત્ન બળ કેટલું છે, બરાબર, એના ગુણ્યા હવે એ વજન આપણે ક્યાંથી કેટલા ડિસ્ટન્સે આપણે મૂકીએ છીએ, તો એ પ્રયત્ન બળ કેટલું એને કેટલા ડિસ્ટન્સે આપણે મૂક્યું, કેટલું ડિસ્ટન્સ લગાડીને એ પ્રયત્ન બળ આપણે મૂક્યું છે, તો એ શું છે, એ બેનો જે આપણે મલ્ટીપ્લાય કરીએ તો એને શું કહેવાય? ઇનપુટ. પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળે કાપેલું અંતર, એફર્ટ ગુણ્યા ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ, પી ઇન્ટુ વાય, બરાબર. આજે આગળ આપણે જે જોયું એફર્ટ ને પ્રયત્ન બળને આપણે પી વડે દર્શાવીએ છીએ, અને જે ડિસ્ટન્સ મૂવ્ડ થાય છે એફર્ટને લીધે એને આપણે વાય વડે દર્શાવીએ, એટલે પી ઇન્ટુ વાય, બરાબર. એના પછીની જે ડેફિનેશન જોવા જઈએ તો કે આઉટપુટ, બરાબર. ઇનપુટ એટલે શું હતું? પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળે કાપેલું અંતર, બરાબર. આઉટપુટ એટલે શું હશે? શું થાય? વજન ગુણ્યા વજને કાપેલું અંતર, બરાબર. એ જ વજન, બરાબર, જે આપણે વજન ઉચકવાનું જેનાથી આપણે પ્રયત્ન બળ લગાડ્યું છે એ જ વજન, બરાબર, ગુણ્યા વજને કાપેલું અંતર, એ વજન જેટલું અંતર કાપે છે એ, બરાબર. હવે વજન લોડને આપણે કેના વડે દર્શાવીએ છીએ? ડબલ્યુ, અને ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ વજને કાપેલું અંતર એને આપણે કેના વડે દર્શાવશું? એક્સ, એટલે ડબલ્યુ ઇન્ટુ એક્સ, એટલે શું થશે તમારું? આઉટપુટ અને ઇનપુટ, બરાબર. સામાન્ય રીતે તમને સમજાવું તો ઇનપુટ અને આઉટપુટ એટલે શું થાય કે હું તમને જે ભણાવું છું એ મારું શું છે? એ ઇનપુટ છે, બરાબર. હવે તમે એ સમજીને બરાબર યાદ રાખીને એક્ઝામ આપો છો અને તમારું જે રિઝલ્ટ આવે છે એ શું થયું? તમારું આઉટપુટ થયું, બરાબર. બીજા અર્થે સમજીએ તો કે મારા પાસે લેપટોપ અથવા પીસી છે, બરાબર, તો એનાથી હું શું કરું છું? ટાઈપ કરું છું, બરાબર, તો એ શું છે? હું મારી જે કોઈ પણ કી ટાઈપ કરું છું એ મારું ઇનપુટ છે. હવે તમને સામેની સ્ક્રીનમાં, બરાબર, જે ડેસ્કટોપ ઉપર જે સ્ક્રીનમાં તમને લખેલું દેખાય છે એ શું છે? તમારું આઉટપુટ છે, બરાબર. તો એ શું થયું? ઇનપુટ અને આઉટપુટ. હવે એના પછીનું જે છે એ શું છે? એફિશિયન્સી. સાદી રીતે કહું તો એફિશિયન્સી, કાર્યદક્ષતા એટલે શું થાય? આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને શું કહેવાય? કાર્યદક્ષતા, બરાબર. અને વ્યાખ્યાની રીતે જોવા જઈએ તો શું કહે છે કે યંત્ર દ્વારા થયેલી ઉપયોગી કાર્ય એટલે કે આઉટપુટ, અને યંત્ર ઉપર કરવામાં આવેલ કાર્ય એટલે ઇનપુટના ગુણોત્તરને કાર્યદક્ષતા કહે છે, બરાબર. એફિશિયન્સી શું કહે છે? ધ રેશિયો ઓફ વર્ક ડન બાય ધ મશીન એન્ડ વર્ક ડન ઓન ધ મશીન કોલ્ડ એફિશિયન્સી ઓફ ધ મશીન, બરાબર. તો અહીંયા આપણે સૂત્ર લખ્યું છે કે એફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. કીધું ને મેં કે આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને એફિશિયન્સી કહેવાય અથવા કાર્યદક્ષતા કહેવાય, બરાબર. એને અહીંયા આપણે મેથેમેટિકલ તરીકે દર્શાવ્યું છે કે એફિશિયન્સી અને અથવા કાર્યદક્ષતા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટના છેદમાં ઇનપુટ ગુણ્યા 100%, બરાબર. તો આ એક તમારું થયું. અને એના પછી જે છે આઈડિયલ મશીન, બરાબર, જે આદર્શ યંત્ર, એની ડેફિનેશન છે. એની ડેફિનેશન શું કહે છે કે જે મશીનમાં ઘર્ષણ બિલકુલ ન લાગતું હોય, બરાબર. ઘર્ષણ એટલે શું? વિયર ટિયર, એને ઇંગ્લિશમાં કહું તો વિયર એન્ડ ટિયર, બરાબર. ઘર્ષણ હાવ ન લાગતું હોય અને એટલે એનો અર્થ શું થયો? આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ, બરાબર. આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ, જેટલું હું ઇનપુટ આપું એટલું જ મને આઉટપુટ નીકળે, તો એનો મતલબ શું થયો? આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ થાય. અથવા તો કાર્યદક્ષતા 100% હોય તો એને શું કહેવાય? આદર્શ મશીન કહેવાય, બરાબર. વાસ્તવમાં આ અવેલેબલ નથી, આ પોસિબલ જ નથી, બરાબર. આદર્શ યંત્ર વાસ્તવમાં ક્યારેય પોસિબલ નથી, બરાબર, કે એમ, કારણ કે ડેફિનેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો ઘર્ષણ બિલકુલ લાગતું નથી. કે આપણને ખબર છે હવે કોઈ પણ મશીન આપણે વાપરીએ તો એમાં ઘર્ષણ થવાનું છે, એમાં વિયર એન્ડ ટિયર ઉત્પન્ન થવાનું જ છે, બરાબર. એના પાર્ટ્સ જે છે એ ઘસાવાના છે, તો એ શું થયું? કહેવા શું માંગે છે? ઘર્ષણ બિલકુલ ન લાગતું હોય એટલે એનો મતલબ શું થયો? કે આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ થાય, બરાબર. અને હજી આગળ વધીએ તો આપણે એનો મતલબ શું થયું? આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ થાય તો કાર્યદક્ષતા કેટલી થઈ જાય? 1 થઈ જાય, એટલે ખાલી 100%, બરાબર. કાર્યદક્ષતા 100% હોય તો તેને શું કહેવાય? આદર્શ યંત્ર. અ મશીન હેવિંગ 100% એફિશિયન્સી ઇઝ કોલ્ડ એન આઈડિયલ મશીન, બરાબર. એટલે શું થયું? આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ થઈ ગયું, બરાબર. એના પછીની ડેફિનેશન જોવા જઈએ તો રિવર્સિબલ મશીન, બરાબર, પરિવર્તી યંત્ર. એ શું કહેવા માંગે છે કે જો કોઈ યંત્ર પરથી પ્રયત્ન બળ દૂર કરતા તે ઊંધી દિશામાં ગતિ કરીને વજનની મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરે તો તેને શું કહેવાય? પરિવર્તી યંત્ર કહે છે. If a machine is capable of doing some work in the reverse direction after the effort is removed is called reversible machine. હવે એનું હું તમને એક્ઝામ્પલ આપીને કહું તો કે મારા પાસે એક રબર છે, બરાબર, રબર બેન્ડ છે. હવે રબર બેન્ડને હું અમુક શું કહેવાય ખેંચીશ, બરાબર, અમુક ડિસ્ટન્સ સુધી હું એને ખેંચીશ. હવે ખેંચીને હું એને છોડી દઉં એટલે શું કરશે? એ પોતાની મૂળ સ્થિતિમાં ઓરિજિનલ પોઝિશનમાં આવવાની એ પ્રયત્ન કરશે, બરાબર. જો એ એની પોતાની ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય, બરાબર, એટલે હું શું કરું? મેં એફર્ટ એના ઉપર લગાડવાનું મૂકી દીધું. પહેલાં શું કર્યું? મેં એફર્ટ લગાડ્યું, પ્રયત્ન બળ લગાડીને એને શું કર્યું? મેં ખેંચ્યું, બરાબર. પછી શું કર્યું? એને પ્રયત્ન બળ લગાડવાનું છોડી દીધું, એફર્ટ છોડી દીધું મેં, બરાબર. એટલે શું કરશે કે રબર છે પોતાના ઓરિજિનલ પોઝિશનમાં આવવાનો પ્રયત્ન કરશે. જો એના ઓરિજિનલ પોઝિશનમાં આવી જાય તો એને શું કહેવાય? પરિવર્તી યંત્ર અથવા રિવર્સિબલ મશીન, બરાબર. જો ન આવે તો એના પછીની જે ડેફિનેશન છે એ નોન રિવર્સિબલ, બરાબર. તો
તો એનું હું તમને એક્ઝામ્પલ શું કહું છું, આ એકબીજાનું ઊંધું છે, બરાબર. આમાં શું હતું કે પ્રયત્ન બળ દૂર કરતાં એની ઊંધી દિશામાં ગતિ કરે, બરાબર, અને મૂળ સ્થિતિમાં આવે તો એને શું કહેવાય, રિવર્સિબલ મશીન. અને જો હું પ્રયત્ન બળ દૂર કરું અને ઊંધી દિશામાં ગતિ ન કરે, ત્યાં જ રહી જાય, તો એને શું કહેવાય, અપરિવર્તી યંત્ર, એટલે નોન રિવર્સિબલ મશીન. તો નોન રિવર્સિબલ મશીન એટલે શું થઈ જાય, એનું હું એક્ઝામ્પલ આપું તો મારા પાસે એક સળિયો છે, બરાબર, પાતળો એવો નાના ડાયામીટરનો એક સળિયો છે, એને હું હાથેથી વાળી દઉં છું, બરાબર. વાળીને હું એને પ્રયત્ન બળ લગાડીને એને હું વાળીશ, બરાબર. હવે જેમ હું એફર્ટ અથવા પ્રયત્ન બળ છોડી દઉં, એને લગાડવાનું છોડી દઉં, તો એના પોતાના સળિયો જે ઓરિજિનલ પોઝિશનમાં છે એ આવશે નહીં, બરાબર, નહીં આવે ને. તો એ જો ઓરિજિનલ પોઝિશનમાં ન આવે તો એનો મતલબ શું થયો, એ નોન રિવર્સિબલ મશીન થયું, અપરિવર્તી યંત્ર, બરાબર. સમજાઈ ગયું. રિવર્સિબલ એટલે શું, કે રબરને હું એના પોઝિશનમાંથી છોડી દઈશ, એ ઓટોમેટિક આવી જશે એના ઓરિજિનલ પોઝિશનમાં, તો એને શું થશે, રિવર્સિબલ મશીન. અને નોન રિવર્સિબલ મશીનમાં તમે સળિયાનું એક્ઝામ્પલ યાદ રાખજો, એટલે ઓટોમેટિક થઈ જશે, બરાબર. તો આ તમારા જે 11 અમુક ડેફિનેશન હતા, એ છે આ જે ચેપ્ટરમાં જે ડેફિનેશન તમને પૂછાય એવા છે એ આ છે, બરાબર. એના પછીનું જો જોઈએ તો એ શું છે, ડિફાઇન લો ઓફ મશીન વિથ ફિગર, બરાબર. યંત્રનો નિયમ આકૃતિ દોરી સમજાવવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મોસ્ટ ઓફ પૂછાય છે આ એક્ઝામમાં. હવે જો એમાં શું કરવાનું છે તમારે, તો આકૃતિ દોરી સમજાવવાનું કીધું છે, તો આમાં એક આકૃતિ કઈ છે, આ ગ્રાફવાળી આકૃતિ છે, બરાબર. તો ગ્રાફવાળી આકૃતિ છે એની છે, તો કે એફર્ટ વર્સિસ લોડની, બરાબર. પ્રયત્ન બળ વર્સિસ વજનની આ એક આકૃતિ છે, એ તમારે જોવાનું છે, બરાબર. અને એમાં શું યાદ રાખવાનું છે કે જે તમારું ઇક્વેશન છે, બરાબર, જે આપણે ક્વેશ્ચન કે છે લો ઓફ મશીન, યંત્રનો નિયમ, બરાબર. તો એને ગાણિતીય રીતે અથવા તો મેથેમેટિકલી મારે એને લખવું હોય આખા નિયમને, તો કઈ રીતે લખી શકાય, તો P = mw+c, બરાબર. સૌથી પહેલાં હું તમને કહું કે આ નિયમ કેવા શું માંગે છે, તો શું કહે છે, કોઈ યંત્ર માટે જુદી જુદી કિંમતના વજન ઉંચકવા જોઈતા પ્રયત્ન બળની કિંમતો મેળવી, બરાબર. હવે હું જુદી જુદી વસ્તુઓ લઉં છું જેના વજન છે ને અલગ અલગ છે, બરાબર. સૌથી પહેલાં ઓછા વજનનું લઉં, પછી એનાથી વધારે વજનનું લઉં, એનાથી પછી વધારે વજનનું લઉં, અને હું ધીમે ધીમે એને ઉંચકવા માટેનું જે પ્રયત્ન બળ લગાડું છું એ લઉં છું, બરાબર. તો એનું શું કરું છું, એ કિંમતો મેળવી પ્રયત્ન બળ વર્સિસ વજનનો ગ્રાફ દોરવામાં આવે તો મને સીધી રેખા મળે છે. હવે હું એનો ગ્રાફ દોરીશ, કેનો મેં તમને જે હમણાં કીધું ગ્રાફ શેનો લઈશું, એફર્ટ વર્સિસ લોડનો, બરાબર, પ્રયત્ન બળ વર્સિસ વજનનો, એનો ગ્રાફ લઈશ, અને જો દોરવામાં આવે તો એ મને શું મળશે, સીધી રેખા મળશે, બરાબર. જે તમને અહીંયા ગ્રાફમાં દેખાય છે કે જે સીધી રેખા મળે છે, બરાબર. તો હવે હું એને મેથેમેટિકલી તરીકે દર્શાવું તો એનો મતલબ શું થાય, P = mw+c. હવે તમે P એટલે શું છે, P એટલે એફર્ટ, એટલે કે પ્રયત્ન બળ, બરાબર. M શું છે, તો કે M હું જોવા જઈશ તો એ જે ગ્રાફ જ્યાંથી હું દોરીશ ને દોરવાનું શરૂ કરીશ ત્યાંથી કેટલો ઢાળ, કેટલો એનો સ્લોપ થાય છે, એ M, એ મારો સ્લોપ છે, બરાબર. પછી W એટલે લોડ, વજન, બરાબર. C એટલે કોન્સ્ટન્ટ, બરાબર. હવે હું તમને ગ્રાફ સમજાવું તો જો અહીંયા ગ્રાફમાં મેં શું કર્યું છે કે એફર્ટ વર્સિસ લોડનો ગ્રાફ દોર્યો છે, અને C ડિસ્ટન્સ ઉપર, y એક્સિસ ઉપર C ડિસ્ટન્સ ઉપરથી મેં આ એક આખી જે સીધી રેખા મળે છે એ મેં દોરી છે. એ જે રેખા મળશે એ મને કઈ હશે, P = mw+c, બરાબર. તો આ તમારે એક યાદ રાખવાનું છે. હવે આ ગ્રાફ ઉપરથી કયા કયા મને શું કહેવાય તારણો આવી શકે જે અહીંયા આપણે લખ્યા છે, તો કુલ 3 તારણ આવે છે. તો એ હું તારણ એક પછી એક જોઉં છું કે જો યંત્ર પર વજન શૂન્ય હોય, ઇફ W = 0, બરાબર, વજન આપણે શૂન્ય લીધું છે, તો યંત્ર ચલાવવા માટે C જેટલા પ્રયત્ન બળની જરૂર પડે છે. મેં તમને જેમ અહીંયા ગ્રાફમાં એક્સપ્લેન કર્યું કે y એક્સિસ ઉપર મેં કેટલા છે, C ડિસ્ટન્સ ઉપરથી દોર્યો છે મેં ગ્રાફ, બરાબર. તો એ C ડિસ્ટન્સ શું છે, તો મેં કોઈ પણ વસ્તુની જે મારે વજન હોય ને એમાં C જેટલું પ્રયત્ન બળ તો મારે લગાડવું જ પડે, બરાબર. કોઈ એક એવી વસ્તુ નથી કે હું પ્રયત્ન બળ લગાડવા સિવાય એને હું ઉચકી શકું, એટલે મારે C જેટલું તો પ્રયત્ન બળ લગાડવું જ પડે, પછીથી આગળ વધવાનું શરૂ થાય, બરાબર. એટલે મેં C ડિસ્ટન્સ જેટલું રાખ્યું છે y એક્સિસ ઉપર, અને પછીથી આખી જે સીધી લાઈન છે એ મેં દોરી, બરાબર. તો આ તમારું પહેલું જે તારણ છે એ પહેલું છે, બરાબર. બીજું તારણ શું કહે છે, જો ગ્રાફ એટલે કે રેખા AB, બરાબર, જે આપણે રેખા AB દોરી છે અહીંયા, જે સીધી રેખા મળી છે, સ્ટ્રેટ લાઈન મળી છે, જે AB ગ્રાફ દોર્યો છે, એ શું કહે છે કે જો ગ્રાફ રેખા AB x અક્ષને છેદે તો વગર પ્રયત્ને પણ અમુક વજન ઉચકી શકાય છે, જે શક્ય નથી. હવે આમાં આપણે ક્યાં દોર્યું છે, જે આ AB જે લાઈન છે ને એ y એક્સિસ ઉપર દોર્યું છે, બરાબર. એને હું y એક્સિસના બદલે હું x એક્સિસ ઉપર દોરું તો એનો મતલબ એ શું કહે છે કે હું એકે જાતનો પ્રયત્ન બળ લગાડતો નથી, એટલે વજન ઓટોમેટિક ઉચકી જાય છે. હવે એ શક્ય તો છે નહીં, હું કોઈ પણ મારે વજન ઉચકવું હોય એટલે મારે કંઈક ને કંઈક તો પ્રયત્ન બળ લગાડવું પડે, બરાબર. જો હું અહીંયા x એક્સિસ ઉપર આખી લાઈન સીધી દોરું, એ જે સીધી લાઈન મને ગ્રાફ મળ્યો છે AB, એ હું x એક્સિસ ઉપર દોરું તો એનો મતલબ શું થયો કે હું એના ઉપર હું કોઈ પણ વસ્તુ ઉપર પ્રયત્ન બળ જ નથી લગાડતો, બરાબર. ગમે એટલું વજન હોય પણ હું પ્રયત્ન બળ લગાડતો નથી ને એમને એ ઉચકાઈ જાય છે, તો એ પોસિબલ નથી, બરાબર. તો આ તારણ બીજું શું કહે છે કે જે શક્ય નથી,
તેથી ગ્રાફ હંમેશા y અક્ષને જ છેદે. બરાબર. તો જે ઉપરનો જે ગ્રાફ હતો એ હંમેશા y અક્ષને જ છેદે. હવે જે ત્રીજું જે લાસ્ટ તારણ છે, બરાબર, જે લાસ્ટ ઓબ્ઝર્વેશન છે એ શું કે છે, જો ગ્રાફ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ઘર્ષણ બળને સમતોલવા માટે કોઈ પ્રયત્ન બળની જરૂર નથી. તે ગ્રાફ આદર્શ યંત્ર એટલે કે આઈડિયલ મશીનનો હશે. બરાબર. હવે જો હું આ ગ્રાફને આ જે સી ડિસ્ટન્સ છોડ્યો એના જગ્યાએ ડાયરેક્ટ હું અહીંયા મેં ઓ લખ્યું છે, જે ઓરિજિન છે મારે, ત્યાંથી હું આખું સ્ટ્રેટ લાઈન દોરું તો એનો મતલબ શું થયું કે જેટલું હું લોડ લગાડું છું એટલું જ એફર્ટ મળે છે. બરાબર. જેટલું લોડ લગાડું છું એટલું જ એફર્ટ મળે છે. જો એ બે સરખું હોય તો એનો મતલબ શું થયું કે એ મારો આઈડિયલ મશીનનો ગ્રાફ થશે. બરાબર. જે અત્યારે જે મળે છે એ કયો છે તો કે P mw પ્લસ c નો ગ્રાફ છે. બરાબર. જો હું ઓરિજિનમાંથી પસાર થઈને જે ડાયરેક્ટ આખો સીધી લાઈન દોરું તો એ મારો ગ્રાફ કયો થશે તો કે એ મારો આઈડિયલ મશીન એટલે કે આદર્શ યંત્રનો ગ્રાફ થશે. બરાબર. તો એ આ ત્રણ છે તારણ છે જે ઓબ્ઝર્વેશન એ એક્સપ્લેન કર્યા મેં. બરાબર. એના પછીનો જે ક્વેશ્ચન છે એ કયો છે કે યંત્રની ઉત્ક્રમણીયતા માટેની શરત સમજાવો. એક્સપ્લેન કન્ડિશન ફોર રિવર્સિબિલિટી ઓફ મશીન. બરાબર. ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જાય છે. તો એ આપણે આના માટે શું યાદ રાખવું પડશે તો આપણે આ બધું જે આપણે પહેલા ડેફિનેશનમાં કીધું છે એ છે અહીંયા. બરાબર. ઇનપુટ લીધું છે આપણે આદાન P × y આગળ લીધું હતું આપણે. બરાબર. આઉટપુટ શું લીધું છે W × x. ઇનપુટમાં આપણે શું લીધું હતું પ્રયત્ન બળ P એફર્ટ ઇન્ટુ પ્રયત્ન બળે કાપેલું અંતર એટલે ડિસ્ટન્સ મૂવ્ડ બાય એફર્ટ. હવે આઉટપુટમાં શું લીધું W × y વજન ગુણ્યા વજનને કાપેલું અંતર લોડ લિફ્ટેડ ઇન્ટુ x એટલે આપણે શું લીધું ડિસ્ટન્સ મૂવ્ડ બાય લોડ. બરાબર. આદાન પ્રદાન લીધું છે. હવે કોઈ પણ જાતનું યંત્રમાં ઘર્ષણ લાગવાનું છે. બરાબર. એ કોઈ પણ વસ્તુ આપણે ચલાવશું, કોઈ પણ મશીન ચલાવશું તો એમાં ઘર્ષણ અથવા તો વિયર એન્ડ ટિયર થવાનું છે. તો એ આપણે માપવું હોય તો કઈ રીતે મપાય તો એનું સૂત્ર છે મશીન ફ્રિક્શન યંત્રનું ઘર્ષણ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ માઇનસ આઉટપુટ કરવાનું રહે. બરાબર. ઇનપુટમાંથી આઉટપુટને આપણે બાદ કરી દઈએ એટલે આપણને ખબર પડી જાય કે મશીનમાં કેટલું ઘર્ષણ લાગ્યું છે. બરાબર. કેટલું અને વિયર એન્ડ ટિયર એમાં ઉત્પન્ન થયું છે આપણને ખબર પડી જાય. બરાબર. તો અહીંયા શું કર્યું છે P × y માઇનસ W × x. તો એ શું થયું આપણું યંત્રનું ઘર્ષણ મશીન ફ્રિક્શન. હવે જે મેઇન પોઈન્ટ છે ને એ આ છે. બરાબર. જે યંત્રને આ જે ક્વેશ્ચન છે કન્ડિશન ફોર રિવર્સિબિલિટી ઓફ મશીન એને ગુજરાતીમાં કહું તો યંત્રની ઉત્ક્રમણિયતા માટેની શરત. તો એ શરત કઈ છે તો કે પરિવર્તી યંત્ર માટે રિવર્સિબલ મશીન માટે આઉટપુટ ગ્રેટર ધેન મશીન ફ્રિક્શન એટલે કે પ્રદાન એક વધારે હોય છે કેના કરતાં યંત્રના ઘર્ષણ કરતાં. બરાબર. આનું મેં તમને એક્ઝામ્પલ એક સારી રીતે સમજાવવાનું ટ્રાય કર્યું હતું કે આઉટપુટ હોય. બરાબર. ઇનપુટ અને આઉટપુટ એ હું તમને સમજાવું તો ઇનપુટ એટલે શું કે તમે મોબાઈલના રીતે એક્ઝામ્પલ રીતે તમે સમજી શકો કે મારા પાસે એક 10,000નો મોબાઈલ મારે ખરીદવો છે. બરાબર. તો 10,000નો મોબાઈલ મેં કોઈક દુકાનદાર પાસેથી ખરીદો તો દુકાનદાર માટે એ શું થયું ઇનપુટ થયું અને તમારા માટે શું થયું એ આઉટપુટ. તમે લીધો એના પાસેથી 10,000નો મોબાઈલ તો એ તમારા માટે શું થયું આઉટપુટ થયું. બરાબર. હવે એને તમે 3-4 વર્ષ સુધી વાપર્યો. હવે તમારે એ મોબાઈલ 10,000નો મોબાઈલ વેચવો છે. બરાબર. તો તમે એ 10,000નો મોબાઈલ 10,000માં ન વેચી શકો. એમાં કંઈક પણ ઘસારો થયો હોય એને તમે વાપર્યો હોય. બરાબર. તો એ તમે 10,000નો મોબાઈલ માની લો તમે 5,000માં વેચો. બરાબર. એ 10,000નો મોબાઈલ તમે 5,000માં વેચો તો એ જે ઘર્ષણ આવ્યું તમારું એ શું છે 10,000 કરતાં ઓછો છે. બરાબર. 10,000 એ 5,000 કરતાં તો વધારે છે. બરાબર. એટલે 5,000 એ શું છે 10,000 કરતાં ઓછું છે. બરાબર. તો એ શું થયું આઉટપુટ છે તમે જેટલા મોબાઈલ લીધો તો 10,000. બરાબર. એ મશીન ફ્રિક્શન એટલે જે ઘસારો લાગ્યો છે કે ઘસારો લાગ્યા પછી જે તમે 5,000માં મોબાઈલ વેચો છે તો એ ઓછો જ છે ને. બરાબર. એટલે કે હંમેશા આઉટપુટ છે એ શું હોય મશીન ફ્રિક્શન કરતાં વધારે હોય. બરાબર. એ જે 10,000ની કિંમત છે એ વધારે હશે કેના કરતાં કે જે ઘસારો લાગ્યો છે ને તમે જે વેચો છો 5,000 કરતાં એના કરતાં વધારે જ હશે. બરાબર. એના રીતે તમે યાદ રાખી શકો. પછી હું ડાયરેક્ટ આખું આઉટપુટ આપણે શું લીધું હતું આઉટપુટ આપણે લીધું હતું W × x એટલે હું આખે નીચે મૂકીશ W × x ગ્રેટર ધેન મશીન ફ્રિક્શન એટલે આપણે લીધું હતું ઇનપુટમાંથી આઉટપુટ બાદ કરીશ એટલે મશીન ફ્રિક્શન મળશે એટલે મેં લખ્યું હતું P × y માઇનસ W × x. બરાબર. હવે આ W × x છે જે છે જમણી બાજુ એને હું ડાબી બાજુ જવા દઉં એટલે 2 વાર થઈ જાય 2 × W × x ગ્રેટર ધેન P × y. બરાબર. હવે બધાને અલગ અલગ છેદ આપી દઉં એટલે W × x upon P × y ગ્રેટર ધેન 1/2 એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0.5 એટલે મારી એફિશિયન્સી શું થશે જેને હું ઈટા વડે દર્શાવું છું. બરાબર. આ જે n લખ્યું છે એને શું કહેવાય ઈટા વચાય. ઈટા એ શું થશે મારું એફિશિયન્સી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50%. તો આ શું થયું એ મારી યંત્રની ઉત્ક્રમણિયતા માટેની શરત છે. બરાબર. તો આ રિવર્સિબલ મશીન માટે મારું શું થશે ઈટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 50% થાય. બરાબર. તો આ શું થયું મારું કન્ડિશન ફોર રિવર્સિબિલિટી ઓફ મશીન યંત્રની ઉત્ક્રમણિયતા માટેની શરત થઈ. બરાબર. તો આ એક તમારો ત્રીજો ક્વેશ્ચન થયો. હવે આ 3 ક્વેશ્ચન મેઇન છે જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે અને હવે જે આવશે એ બધા દાખલા માટે છે. તો આ જે મેં હવે જે તમને સ્ક્રીનમાં દેખાય છે એ બધા ક્યાં છે દાખલાઓ માટેના એક્ઝામ્પલ છે.
બરાબર. તો એ તમારે ખાલી યાદ રાખવા પડશે, કારણ કે આના ઉપરથી ડાયરેક્ટ એક્ઝામ્પલ પૂછાય છે, અને એમાં તમને એક્ઝામ્પલમાં ચોખ્ખે ચોખ્ખું કીધું હશે કે મારા પાસે મશીન કઈ છે. તો જો અહીંયા પેલો જે તમે જોવો છો અહીંયા શું છે, સિમ્પલ વ્હીલ એન્ડ એક્સેલ, સાદું ચક્ર અને ધરી. તો એક્ઝામ્પલમાં કઈ રીતે પૂછાય કે મારા પાસે એક સાદું ચક્ર અને ધરી છે, એનો ડાયામીટર આ છે, તો મને વેલોસિટી રેશિયો એટલે કે વેગ ગુણોત્તર શોધો. એટલે ડાયરેક્ટ તમારે આ સૂત્ર લખવાનું, VR = D/D, કેપિટલ D by સ્મોલ d. બરાબર. તો એવી રીતે આ જુદા જુદા એક્ઝામ્પલ છે. સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલ, સાદું ચક્ર અને ભિન્નક ધરી માટે શું છે, તો કે વેલોસિટી રેશિયો VR = 2D/D1 - D2. બરાબર. એવી રીતે વેસ્ટર્ન ડિફરન્શિયલ પુલી બ્લોક, વેસ્ટર્નનો ભિન્નક પુલી બ્લોક, એનું સૂત્ર છે 2D/D - D. બરાબર. વર્મ અને વર્મ વ્હીલ માટેનું સૂત્ર, વર્મ એન્ડ વર્મ વ્હીલ, તો VR = RT/R અથવા તો RT/NR. બરાબર. એ છે. એના પછીનું પાંચમું સૂત્ર છે સિંગલ પરચેસ સ્ક્રેપ. બરાબર. એના માટે શું છે, L/R × T1/T2. ડબલ પરચેસ સ્ક્રેપનું શું છે, વધારાનું આવશે T3/T4. બરાબર. સિંગલ પરચેસ માટે શું હતું, L/R T1/T2. હવે ડબલ પરચેસ માટે શું વધી જશે, ખાલી એક ટર્મ વધી જશે, T3/T4. બરાબર. ઇન્ટુમાં એ કરી નાખવાનું. પછી છેલ્લે જે સાતમું એક્ઝામ્પલ છે એ સિમ્પલ સ્ક્રૂ જેક માટેનું 2πL/P. બરાબર. 2πL/P. તો આ તમારું શું થયું, જે 7 એક્ઝામ્પલ છે, આ જે 7 સૂત્ર છે એ તમારે એક્ઝામ્પલ દાખલા કરવા માટે કામ આવશે. બરાબર. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. થેન્ક યુ.